हाँ तो विद्यार्थी मित्रों डे 17 में तमारू स्वागत है। આપણે ડે 16 માં શું ભણ્યા હતા લાસ્ટ ટાઈમ યાદ છે ને? શું હતું? હેવ ટુ, હેઝ ટુ અને એનું નકારાત્મક જે સેન્ટેન્સ હોય જેમ કે ડોન્ટ હેવ ટુ, ડઝન્ટ હેવ ટુ, એ જ પાર્ટને આજે આપણે શરૂ કરીશું, પણ જેની અંદર ટેન્સ જે છે બદલાઈ જશે. આપણો જે વર્તમાન કાળમાં છે ને એની જગ્યાએ આપણે ભૂતકાળમાં સમજીશું. એટલે હેવ ટુ અને હેઝ ટુ નું ભૂતકાળ શું થાય? હેડ ટુ. તો આ વીકની અંદર આપણે હેડ ટુ નો પાર્ટ કવર કરવાના છીએ અને સાથે આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ પણ આ વીકમાં આપણે કરવાની રહેશે. તો શરૂઆત કરીશું આપણે હેડ ટુ ની, પણ એની પહેલા જેમ આપણે દરેક સેશનમાં 10 નાઉન્સ કાં તો વર્બ આપણે શીખીએ છીએ, તો 10 નવા નાઉન્સ જે છે એ આપણે આજે જોઈશું અને એ છે તમારા વ્હીકલ્સને આધારે. આમ તો વ્હીકલ્સ બધાને ખબર જ છે, છતાં પણ કેટલાક નામ છે આપણે જાણી લઈએ. કાર, બસ, ટ્રક, બાઇક, સ્કૂટર, સ્કૂટી, આ બધા વર્ડ્સ આપણે યુઝ કરીએ છીએ. ટ્રેન, એરપ્લેન અને એરોપ્લેન બંને વર્ડ્સ આપણે યુઝ કરી શકીએ. યુકેના કેટલાક પાર્ટમાં અલગ વર્ડ વપરાતો હોય, યુએસમાં અલગ વપરાતો હોય, તો પણ એરપ્લેન અને એરોપ્લેન મિનિંગ બેવનો એક જ છે, વિમાન. શિપ, જહાજ, ઓટો જેને આપણે રિક્ષા કહીએ છીએ, ઓટો રિક્ષા પણ કહી શકીએ આખો વર્ડ, અને ટ્રેક્ટર. આજના નાઉન બહુ જ ઇઝી હતા અને એના મેક્સિમમ જે વર્ડ્સ આપણે યુઝ કરી જ રહ્યા છીએ ડેલી લાઈફની અંદર એ ઇંગ્લિશમાં જ આપણે યુઝ કરીએ છીએ, એટલે આપણને ઇઝીલી આ 10 નાઉન આપણને યાદ રહી જ ગયા હશે. હવે આપણો જે ટોપિક છે એ લઈશું. એની પહેલા લાસ્ટ વીક જે તમને હોમવર્ક આપવામાં આવ્યું હતું, તમે જે સોલ્યુશન જોવાનું તમારું બાકી છે એ હોમવર્કનું, તો એ હોમવર્ક્સ તમારું જે છે કમ્પ્લીટ બધાનું મને ખબર જ છે, તમે રેગ્યુલર હોમવર્ક કરો જ છો. તો એના જે સેન્ટેન્સ છે એનું આપણે ટ્રાન્સલેશન જોઈ લઈએ. કોઈ ભૂલ હોય તો સુધારી લેજો. મારે લખવાનું જ નથી. આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ. મારે કંઈ જ લખવાનું નથી. જો આવી રીતનું વાક્ય હોય, મારે કંઈ જ લખવાનું નથી, આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ એનીથિંગ, એટલે વાક્યમાં મારે લખવાનું જ નથી તો આવશે કે આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ. મારે કંઈ જ લખવાનું નથી, આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ એનીથિંગ. તમારે ત્યાં બેસવાનું નથી, યુ ડોન્ટ હેવ ટુ સીટ ધેર. યુ ડોન્ટ હેવ ટુ સીટ ધેર. ઓકે. નેહાએ આજે ઘરે જવાનું જ નથી. નેહા ડઝન્ટ હેવ ટુ ગો હોમ ટુડે. અહીંયા નેહા માટે ડોન્ટ નહીં આવે, ડઝન્ટ આવશે. બહુ સિમ્પલ વસ્તુ છે. હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ આપેલું હોય એટલે શું વાપરવાનું? આપણે ડઝન્ટ વાપરવાનું. જાણો છો બધા, બરાબર છે? ઓકે. જાનવીએ મોબાઈલ વાપરવાનો જ નથી. જાનવી ડઝન્ટ હેવ ટુ યુઝ ધ મોબાઈલ ફોન. તમારે હોમવર્ક કરવાનું નથી. યુ ડોન્ટ હેવ ટુ ડુ ધ હોમવર્ક. પૂજાએ કાલે આવવાનું નથી. પૂજા એટલે નામ થઈ ગયું વ્યક્તિનું, ડઝન્ટ આવશે એમાં. પૂજા ડઝન્ટ હેવ ટુ કમ ટુમોરો. કાલે એટલે ટુમોરો. તેણે કાલે શાળાએ જવાનું નથી, એટલે હી અથવા તો શી જે તમે વાપરશો તે ચાલશે. તેણે કાલે, કાલે એટલે કે ટુમોરો, શાળાએ જવાનું નથી. જવું એટલે ગો, પણ જવાનું નથી. ડઝન્ટ હેવ ટુ ગો. ડઝન્ટ હેવ ટુ ગો. હી ડઝન્ટ હેવ ટુ ગો ટુ સ્કૂલ ટુમોરો અથવા તો શી ડઝન્ટ હેવ ટુ ગો ટુ સ્કૂલ ટુમોરો. અમારે કાલે દાખલા ગણવાના નથી.
વી ડોન્ટ હેવ ટુ સોલ્વ, વી ડોન્ટ હેવ ટુ સોલ્વ સમ્સ ટુમોરો. તમારે આજે ક્રિકેટ રમવા જવાનું નથી. રમવું એટલે પ્લે, અને રમવા જવાનું ગો ટુ પ્લે પણ વપરાય અને ડાયરેક્ટ પ્લે વાપરશો તો પણ ચાલશે. એટલે વર્ડ્સ આમ પ્રોપર ટિપિકલ આવી રીતે જે શબ્દ જોયો પકડી રાખવાની જરૂરિયાત નથી આપણે. એટલે અહીંયા આવશે કે તમારે આજે ક્રિકેટ રમવા જવાનું નથી. યુ ડોન્ટ હેવ ટુ પ્લે ક્રિકેટ ટુડે. યુ ડોન્ટ હેવ ટુ પ્લે ક્રિકેટ ટુડે. અમારે આજે પ્રેક્ટિસ માટે જવાનું નથી. વી ડોન્ટ હેવ ટુ ગો ફોર પ્રેક્ટિસ ટુડે. વી ડોન્ટ હેવ ટુ ગો ટુ પ્રેક્ટિસ ટુડે. એટલે આ આપણું હોમવર્ક છે. તમે સોલ્યુશન જોઈ લીધું. હવે આજનો ટોપિક છે આપણો હેડ ટુ, એટલે જે હેવ ટુ જે આપણે આગળ શીખ્યા એના પછીનો પાર્ટ આપણો છે જે છે એનું પાસ્ટ ટેન્સ એટલે કે હેડ ટુ. જો આ બહુ જ ઈઝી છે. હેવ ટુ હેઝ ટુ તો ઈઝી હતું જ, ખાલી એમાં શું હતું કે હી શી ઇટ અથવા કોઈનું નામ હોય તો હેઝ, બાકી બધામાં હેવ આવે. હેડ ટુ માં તો એક જ વર્બ છે એટલે બધા માટે કોમન જ છે. આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, કોઈનું નામ આપેલું હોય ગમે તે હોય દરેકમાં આવશે શું? એમાં હેડ ટુ જ આવશે. એના પછી સેન્ટેન્સની આપણે શરૂઆત કરીએ. મારે વહેલા ઉઠવું પડ્યું હતું. મારે વહેલા ઉઠવું પડ્યું હતું. સવારે વહેલા ઉઠીએ. આપણે આ શબ્દો આગળ શીખી ચૂક્યા છીએ કે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ તો આમ નોર્મલી બે આપણે વર્ડ યુઝ થાય ને, વેકઅપ, ગેટઅપ. તમે આની અંદર જે પણ વાપરશો એ તમારા માટે ચાલશે, પણ જનરલી વેકઅપ ક્યારે હોય, ગેટઅપ ક્યારે હોય? તો જ્યારે તમે સવારે ઉઠો છો, પથારીમાંથી ઉઠ્યા, આંખ ખુલી, બહાર નથી નીકળ્યા, હજી પલંગમાં જ સૂતા છીએ આપણે, બેડમાં સૂતા જ છીએ, અને આંખ ખુલી ગઈ તો એ થોડુંક આળસ આવતો હોય, હજી જરાક 5-10 મિનિટ પડી રહીએ બેડમાં, તો એ તમે જાગી ગયા છો, ઊભા થઈને બેડમાંથી બહાર નથી આવ્યા, તમે તમારું કામ શરૂ કર્યું નથી. તો એ જે અવસ્થામાં તમે સૂતા છો ને ખાલી જાગી ગયા છો ને, ધેટ ઇઝ કોલ્ડ વેકઅપ. અને બેડમાંથી ઊભા થઈને તમે વર્કિંગ તમારું ચાલુ થઈ ગયું ને, તો એને કહેવાય ગેટઅપ. બરાબર છે? ઓકે. મારે વહેલા ઉઠવું પડ્યું હતું. આઈ હેડ ટુ ગેટ અપ અર્લી. આઈ હેડ ટુ ગેટ અપ અર્લી. એના પછી મારે સ્કૂલે જવું પડ્યું હતું. મારે સ્કૂલે જવું પડ્યું હતું. આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ. જવું પડ્યું હતું તો આ જે છે ને એ જવા માટે એક ફરજ પડી આપણને, એટલે હેડ ટુ. અહીંયા જે વાક્ય છે એ વર્તમાન કાળમાં નથી, એ ભૂતકાળમાં છે, અને ભૂતકાળમાં છે ને એટલા માટે આવશે એમાં હેડ ટુ. શું તારે કામ પૂરું કરવું પડ્યું હતું? શું તારે કામ પૂરું કરવું પડ્યું હતું? આ ક્વેશ્ચન માર્ક છે, વાક્ય પ્રશ્નાર્થ છે. તો અહીંયા હેવ ટુ આવશે અને અહીંયા ડીડ આવશે. હેડ ટુ વાળું વાક્ય છે અને જો પ્રશ્નાર્થ હોય તો ડીડ અને હેવ ટુ આનો આપણે યુઝ કરવો પડે. ડીડ અને હેવ ટુ એટલે કે જે વાક્યમાં કર્તા છે યુ, એની પેલા ડીડ વાપરવાનું અને એના પછી હેવ ટુ વાપરવાનું. કે ડીડ યુ હેવ ટુ ફિનિશ ધ વર્ક? ડીડ યુ હેવ ટુ ફિનિશ ધ વર્ક? એટલે અહીંયા જે વાક્ય બનાવીશું જો એ પ્રશ્નાર્થ હોય તો કર્તાની પહેલા ડીડ વાપરવામાં આવે. માનો કે વાક્ય એવું હોય કે તારે કામ પૂરું કરવું પડ્યું હતું, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ. તો શું આવે? યુ હેડ ટુ ફિનિશ યોર વર્ક, કાં તો યુ હેડ ટુ ફિનિશ ધીસ વર્ક, કાં તો ધ વર્ક, જે બી વાપરવું હોય તે વાપર્યું, પણ વાક્યમાં હેડ ટુ આવે. પણ જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું થઈ જાય? હેડ ટુ ની અંદર કર્તાની પહેલા એટલે યુ ની પહેલા ડીડ આવે અને યુ પછી હેવ ટુ આવે.
તેણે ડોક્ટર પાસે જવું પડ્યું હતું. તેણે ડોક્ટર પાસે જવું પડ્યું હતું. જવું એટલે ગો. તેણે એટલે હી અથવા શી, જે તમારે વાપરવું હોય તે વપરાશે. એટલે કે હી હેડ ટુ ગો ટુ ધ ડોક્ટર. હી હેડ ટુ ગો ટુ ધ ડોક્ટર. આ વાક્ય પ્રશ્નાર્થ હોય તો કે શું તેણે ડોક્ટર પાસે જવું પડ્યું હતું? તો આનો જવાબ ખબર છે શું આવશે? અહીંયા હેડ ટુ ની જગ્યા ઉપર થઈ જશે હેવ ટુ અને આગળ આવી જશે ડીડ. પણ આ ક્યારે બને? કે જો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય તો કે શું તેણે ડોક્ટર પાસે જવું પડ્યું હતું? તો વાક્ય શું આવશે? કે ડીડ હી હેવ ટુ ગો ટુ ધ ડોક્ટર. એટલે વાક્યમાં જો પ્રશ્નાર્થ હોય ભૂતકાળમાં તો આગળ અહીંયા ડીડ વાપરીશું, નહીં તો જે ચાલે છે એ બરાબર છે. તેણે રાહ જોવી પડી હતી. તેણે રાહ જોવી પડી હતી. આ વાક્ય રેગ્યુલર વાક્ય છે ભૂતકાળનું. તેણે એટલે હી અથવા તો શી. રાહ જોવી, રાહ જોવી એટલે વેટ, અને રાહ જોવી પડી હતી ભૂતકાળનું વાક્ય. શું આવશે? શી હેડ ટુ વેટ. શી હેડ ટુ વેટ. અને જો આ વાક્ય પ્રશ્નાર્થ હોય કે શું તેણે રાહ જોવી પડી હતી ક્વેશ્ચન માર્ક, તો વાક્ય શું બનશે? અહીંયા હેડ ની જગ્યા ઉપર આવશે હેવ ટુ અને અહીંયા આગળ આવી જશે ડીડ. એટલે વાક્ય શું બને? કે ડીડ શી હેવ ટુ વેટ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. ડીડ શી હેવ ટુ વેટ જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો. એના પછીનું વાક્ય આપણે સમજીએ. શું તેમણે પૈસા ખર્ચવા પડ્યા હતા? શું તેમણે પૈસા ખર્ચવા પડ્યા હતા? પૈસા ખર્ચવા એટલે એને કહેવાય સ્પેન્ડ. સ્પેન્ડ એટલે આપણે ખર્ચો કરીએ અને સ્પેન્ડ કહેવાય. પૈસા ખર્ચવા, સ્પેન્ડ મની. વાક્ય કયું છે? પ્રશ્નાર્થ. એટલે શું કરીશું? ડીડ અને હેવ ટુ આવશે. તેમણે, અહીં આપણે તેઓની વાત છે એટલે ધે લખીશું કે ડીડ ધે હેવ ટુ સ્પેન્ડ મની. ડીડ ધે હેવ ટુ સ્પેન્ડ મની. આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. અમારે પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો પડ્યો હતો. અમારે એટલે કે વી. વાક્ય છે કે પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો પડ્યો હતો. પૂરું કરવું એટલે કમ્પ્લીટ, અને કરવો પડ્યો જ હતો એટલે આ હેડ ટુ કમ્પ્લીટ. વી હેડ ટુ કમ્પ્લીટ. શું પૂરું કરવું પડ્યું છે? પ્રોજેક્ટ એટલે ધ પ્રોજેક્ટ. અને ક્યારે? સમયસર. સમયસર એટલે શું આવશે? ઓન ટાઈમ. વી હેડ ટુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. એના પછી મારે આજે રસોઈ બનાવવી પડી હતી. મારે આજે રસોઈ બનાવવી પડી હતી. આ વાક્ય ભૂતકાળનું છે. તો અહીંયા આઈ હેડ ટુ કુક ટુડે. આઈ હેડ ટુ કુક ટુડે. શું તેણે ઘરે વહેલું આવવું પડ્યું હતું? શું તેણે ઘરે વહેલું આવવું પડ્યું હતું? એટલે શું આવશે? ડીડ હી હેવ ટુ કમ હોમ અર્લી. ડીડ હી હેવ ટુ કમ હોમ અર્લી. શું તેણે ઘરે વહેલું, વહેલું એટલે કે અર્લી, આવવું એટલે કે કમ, અને આવવું પડ્યું હતું એટલે અહીંયા આપણે હેડ ટુ કમ આવે, પણ અહીંયા વાક્ય પ્રશ્નાર્થ છે એટલે ડીડ પહેલા આવશે ને પછી આવશે હેવ ટુ કમ. એટલે કે ડીડ હી હેવ ટુ કમ હોમ અર્લી. અને આજનું આપણું છેલ્લું સેન્ટેન્સ છે 10મું, જે છે તેણે સાચું બોલવું જ પડ્યું હતું. શી હેડ ટુ ટેલ ધ ટ્રુથ, અથવા તો હી હેડ ટુ ટેલ ધ ટ્રુથ. તેણે એટલે તમે જે સંદર્ભમાં લેતા હો, હી માટે હોય તો હી, શી માટે હોય તો શી. એટલે શું આવશે વાક્ય? શી હેડ ટુ ટેલ ધ ટ્રુથ અથવા તો હી હેડ ટુ ટેલ ધ ટ્રુથ. આ જે વાક્ય છે આ આપણા 10 વાક્ય હેડ ટુ ના બન્યા છે. એ જ રીતના તમારા માટે બીજા 10 વાક્યો પ્રેક્ટિસ માટે હોમવર્કમાં તમને મળે છે. આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. એના પછીના
ડેમાં જ્યારે આપણે મળીશું તો એ દિવસે આનું સોલ્યુશન તમારા માટે રેડી હશે. ત્યારે ચેક કરી લેજો, તમારી કોઈક ભૂલ હોય તો સુધારી લેજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં.